હરિ ઘોર મારા દેહમાં ભેગો મારા દેહમાં
જો મહાપુરુષોએ જોયું છે તારે આ એમનાનો બહુ આપણે જો અમેનું પડખું ફેરવીએ ને જ્યારે થાય થાય આ તો એમના શબ્દોથી આપણે લઈને ફરીએ છીએ પણ અહીંયા મહાપુરુષોએ કેટલી સરળ સ્થિતિ બતાવી બહાર કશું કોઈ સમજો देखो तुम्हारा दिल कौन बोलन हारो कौन सबसे न्यारो निरखो तुम्हारा स्वरूप कि आ ब्रह्मांड में कोयड़ो आ ब्रह्मांड ની અંદર મહાપુરુષો સંતો એમ કહે છે કે ભાઈ ब्रह्मांड में भटको शांति મળે ને ક્યાંય તત્વ વિચાર તન में तो शांति शांति એટલે અહીંયા આગળ કહ્યું કે ભાઈ ષડ ચક્રોનું ભેદન કરો અપાન ઉત્વ ચલાવો પ્રાણ અપાન સમય શૂન્ય ત્રિકુટી તાલ ષડ ચક્રો એટલે શરીરની અંદર બંગનાર છે એ બંગનારની અંદર મોગડા જેવી બોલી બંગનાર છે અહીંયા આગળ કે છે કેટો છે અને જે ચક્રો છે એ બધા મહાપુરુષો સંતો એમ કે છે કે ભાઈ આ દેવોનો વ્યાહાણ આ ચક્ર પર આ દેવ છે આ ચક્ર પર આ દેવ છે આ જીવતા હો પેલા બે આડે એવા નહીં એ બોલે નહીં કહ્યું નહીં પણ આ તો સંતો કે છે કે ભાઈ અભિમન્યુ હતો અભિમન્યુ 6 કોઠાની વિદ્યા જાણતો અને 7મા કોઠાની મને ભણ હતું तो ये अभिमन्यु ने महापुरुषो संतो एम के જ્યારે આ યુદ્ધ એ કરવાનું થયું તો છ હતા એ બધા કહે છે કે ભાઈ તમે જો એ બધા હકટ હકટ હતા 6 અને હાથમાં હતો ને છણ માટે પણ એની વિદ્યા કોની કરી ત્યારે ભગવાને જાણ્યું ભગવાન જાણતા હતા કે જ્યાં સુધી અભિમન્યુ જીવે છે ત્યાં સુધી પાંડવોની જીત છે નહીં કારણ કે મને એટલું બધું ગર્વ હતું અભિમાન એટલે જ એનું નામ અભિમાન તો હાથમાં છાણ માટીનો હતો તો એ કે છે અભિમન્યુ નહીં જીત્યો નહીં અને તમે જુઓ કે ભાઈ ભગવાને પણ છે ની કે છે ઉદેડી બની અને જ્યારે 6 જીત્યો જ્યારે હાથમાં ની જ્યારે આવ્યો ત્યારે ભગવાન ઉદેડી બન્યા અને કે છે બોણની પણ કાપી નાખી અને એ જ બોણ કે છે અભિમન્યુ કે છે કે ભાઈ તારવે આવી અને અભિમન્યુ પ્રાણ ખેડ્યું તે વખતે અર્જુનને પાતાળ લોક તે વખતે ભગવાને ભીમને હોમો કે છે કે ભાઈ મૂક્યો ભીમ જાણતો નતો કોઠાયો પણ ભગવાનને એટલું કહ્યું કે ભાઈ મને આ બીજા આવ્યા નહીં આવડે પણ મારી બથાટીને ગોદાટીને ગદાટીને પાડી ભીમ જાડી નથી નો વ્યાસજી હતા તો એક વખતે જંગલમાં રહીને જાય અને આ ભીમ હોમો બને તો ભીમ જાણતો તો વ્યાસજી 3 કાળ તે મને શું કર્યું કારણ કે આ જડ બુદ્ધિ નો તે 2 ચકલીઓ જીવથી પકડી લાવ્યો અને આમ 2 મુઠ્ઠીઓ લઈને હોમો કર્યો વ્યાસજીને કહ્યું કે તમે 3 કાળનું જાણો છો તો કે હો તો કે છે આમાં જીવતી કયા હાથમાં ચકલી છે અને મરેલી છે આ વ્યાસજી જાણતા હતા કે આ તો ગઈ 3 ટીઝા લોચનની બાજુ એટલે વ્યાસજી કહે છે જો હું એવું કહું કે જીવતી તેલ દબાવતો વાર છે અને આ તો બળીઓ છે 10,000 હાથીનું બળ છે આમ ખાલી આમ જ કરવાનું તો ચકલી કહે છે કે ભાઈ લોહી હોવ તારા બારે અને કદાચ હું કે છે એમ કહું મરેલી તો એને ઉડાડતો વાર છે એટલે વ્યાસજીએ કહ્યું કે ભાઈ 3 કાળનું અમે જાણીએ ખરા પણ અમે જ્ઞાનીઓ ના તારા જેવા ઘટ બુદ્ધિ ના છે અમે ગુરુ તારી આગળ અમે દાસ એટલે અત્યારે હું કશું જ વણતો
વ્યાસજી જેવા છૂટી પડ્યા આવા ગઠો છે ભારતમાં તે સંતોન હોવો મનથી મોટ્યો ખવડાવો. તો મહાપુરુષો કહે છે કે ભાઈ જીવનની અંદર આત્મ કલ્યાણ માટે જ્ઞાન હોય છે એ બાર પીર બનીને પૂજાવા માટેનું જ્ઞાન છે નહીં. જે પીર થયા એ પીરમાં જ રહ્યા છે. તમે જુઓ કે લોક કલ્યાણ એમને થયું નથી. તો જ્યાં સુધી સંતો એવો માર્ગ કાઢ્યો છે. સંતો બધું જાણે છે. કોઈ આ ભારતની અંદર એમ કહે કે ભાઈ પણ ના, સંતોને બધી ખબર છે શું થાય છે, શું થઈ રહ્યું છે, શું થવાનું છે. પણ અમુક સંતો ગુપ્ત રહ્યા છે અને અમુક સંતો આ ભારતની અંદર બહાર પાડી છે. કેમ ગુપ્ત રહ્યા છે? સંતો જાણે છે સમય આવે કોઈને છોડવાનો નથી. ટાઈમે જે થવાનું એ તો થવાનું જ છે. પછી એને 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 ઉખડાવવાની કોઈ જરૂર હોતી નથી. જગતના લોકોને ખબર નહીં પડતી. ખબર કાઢવા જાય છે તો એને મોડેથી પગ સુધી જોઈ તો પોંછો જોઈ લે, આકોરું જોઈ લે, કોણની બુટીઓ જોઈ લે, પગનો તરિયો જોઈ લે, આ બધું જોઈ અને પછી ત્યાં રહ્યા શું છે? ગભરાશો નહીં, ચિંતા ના કરશો, કશું થવાનું નહીં. ટાઈમે ટાઈમે ખાજો, દવા લેજો, કશું નહીં. અને બહાર નીકળ્યા પછી આવા મોકાળ થાર જતી ઓને બારે પડી. આટલી બધી મોહ આગળ ગઈ અને કોઈ મોહોને ના નડી. બેને રોટાઈ ચીજ મારે છે, બહાર નીકળ્યા પછી ઓને જગત કે જગત જેવું છે નહીં. પણ જગત આવું કરાવે એનું નામ જ જગત. મહાપુરુષો કે જગત તો આપણે જોઈએ એને જગત કહે છે, વિચારોને જગત કહે છે, પ્રકૃતિને જગત કહે છે. પણ જગત કે શરીર છે આપણા જેવું પોતપોતું ના, પણ એ પ્રકૃતિ નહીં. તો પ્રકૃતિ શું છે? પ્રકૃતિ એવી વસ્તુ છે કે ભાઈ એ બંધાવું હોય તો આપણે બંધાઈ જઈએ અને છૂટવું હોય તો આપણે છૂટી શકીએ. મહાજંજાળ જેને હતી એ પણ છૂટીને કહે છે કે ભાઈ આત્મકલ્યાણ માટે વર્યા છે. નહીં વર્યા તો એ જો ખરેખર જગતની માયા હોય તો એવા પુરુષોને કેમ ના છોડે? પણ એમને ત્યાગ કર્યો કે આ જીવનની અંદર મહાપુરુષોને કહે છે કે ભાઈ ત્યાગ ના ટકે વૈરાગ સિવાય કરીએ કોટી ઉપાય. વેશ લીધો વૈરાગનો દેશ રહી ગયો દૂર, ત્યાગ ના ટકે વૈરાગ. વૈરાગ એટલે અંદર. આપણે બહારથી તો કશું ત્યાગવાનું મન નો જ. આ બધું કરાવો તો અનુમત. આગું પાછું જો મેં થતું હોય, ભડાવડી થતી હોય તો આ બધું કરાવો કોણ મત. મહિલી જે પૂછવા મળે થતી હોય અને જે આવરણ આવતું હોય, સંતો કહે છે કે એ બધું મનનું કારણ. અને મનનું કારણ એટલે જીવનની અંદર કે છે કોઈ આપણને મહાપુરુષો સંતો એમ કે છે કદાચ આપણે કહે છે કે ભાઈ વિચારો હોય. સંતો તો રાખવા લોડમાં જીવન હોય, વિચારો હોય, વિચારો એ લોડવાળા હોય. અને કોઈ જીએ તો કહે છે કે ભાઈ ઊંઘ ના આવે, ખાવા બેસીએ તો ખાવામાં ચિત્ત ના ચોટે, આટલો બધો લોડ હોય. બરાબર. પણ જીવનની અંદર જો કોઈ મોતની વાત કરે અને કદાચ આપણી ઉપર જ એ મોત આવતું હોય, એ જ વિચારોમાં આપણે નીકળ્યા હોય અને કદાચ કે છે કે ભાઈ ઓમ કારો શઈ જેવો વાડમાં કે છે ભાઈ હાફ નીકળે ને તો એટલે બધા વિચાર એક સેકન્ડ તો પેલા વિચારો અને પેલા વિચાર છે એ વિચાર. પણ પેડ ભય ઉભો થયો અને ભય ઉભો થયો તો એક સેકન્ડ ની અંદર વિચારો ગયા. લખન લે કોચ કરે તો એ ભાઈ શાર ને કરે. પણ પેલા વિચારો કેમ નીકળી જાય? કો બાપા રે આવશું મોત પોકાર કરે ને એટલે ગમે એવું હોય તો ટેન્શન મટી જાય. વારે ને વાયદો આપણને રોગ થયો હોય તો આવે, રોગ થયો હોય તો રોગનું ટેન્શન ચોખ્ખું હોય કે જ્યાં સુધી પીડા થાય, જ્યાં સુધી એને કહે છે કે ભાઈ મટે નહીં, તો સુધી તમે જો આપણું મન, બુદ્ધિ, ચિત્ત
બધો અહીંયા જ હોય અને અહીંયા ઘર જ બેસી રહ્યો આખા પાછળ જાય પછી લ્યો આપણે છોકરાઓના ઉપર પ્રેમ ના રહે, ડોબા ઉપર ના રહે, ક્ષેત્રો ઉપર કે પીવામાં કહે નહીં, પીડા વસ્તુ એવી. અને જ્યારે જો કદાચ એ મટી જાય કાં તો એ મરી જાય તો એને છૂટવા વાર લાગતી આ વૈરા પણ છેલ્લે થાય બે અત્યારે થાય. અત્યારે તો બાપા ભૂમરો વગાડે તો નથી પડ્યો. સંતો થાચી ગયા જાગો તો તમને કે છે જગાડો કે છે વાસળી ના જેવું પોતો સ્વાબે. પેલે તો ખાલી વાંકડી વગાડી પણ સંતો કે છે અમે મોટા મોટા સ્વાબેલો વગાડ્યા તો એ હારા દેજોડા પૃથ્વી રાજો પેટ પડ્યા. પેલો સંત બારોટ કે છે જાગો જાગો. પેલે દિલ્હીથી ચડાઈ કરી મોહમ્મદ ગોરી કે છે જાગો જાગો. આ સંયુક્તાના પ્રેમમાં પડેલો નશામાં પડેલો હે કે છે મને કહે છે ઘડીએ ઘડીએ ટક્કર કરો 17 વખત હરાય કોને પૃથ્વીરાજ અને 17 વાર પૃથ્વીરાજની જીત. અને 18મી વખત જ્યારે ચડાઈ કરી એટલે ચંદ બારોટ એનો જે સલાહકાર મંત્રી એ ચંદ બારોટ થોડી વારે જઈને મને કહે છે ભાઈ હવે નીકળી ગયો છે આવી રીતે લશ્કર લઈને આવે છે અને આપણા રાજ ઉપર આક્રમણ કરવાનો છે, જાગો જાગો કે છે આવે કે છે કંઈક કરો તો પેલાને કશી આશા નથી. નજીક આવી જો પછી ચંદ બારોટને એમ થયું કે હવે આ શબ્દથી જાગવાના નહીં. અને વાત ખાલી સંતો શબ્દ મારવાના હતા તો અમને શબ્દો જ માર્યા. પણ જ્યારે જ્ઞાનના ગણ ઉઠાઈને મારે તો જ્ઞાનના ગણ છે ને એવા છે ને ગમે એવું દુઃખ હોય તો રૂઝાતો વાર લાગે. તો અહીં છંદ બારો ટકરો એટલે બજારમાં જઈને પછી બંગડીઓ ગયા. બંગડીઓ લઈ આવ્યા પછી આમ નાખી લેવો ફેર તો કે હા મને પૃથ્વીરાજ જેવો બંગડીઓ પહેરો કરે અંતો મને પેલો ચડાઈ કરી કે દબો કર્યો તો ભાઈ કશોય દબો ચોઈ નાખ્યો તો નો હું કે છે રાઈડ ફૂકારો. અને હવે થઈ દબો કર્યો પણ તું કે છે મોહ નિદ્રામાં પડે તને આવો શુરાતનનું ભોન રહ્યું નહીં. એમ સંતોએ મહાપુરુષો આપણને જગાડવાને ચંદ બારોટ સમજો ને તમે પૃથ્વીરાજ તમે પડ્યા છો એમનું પડવું શું કરવું એ તમારા સંતોને તો જગાડવાનો જે ક્રમ છે એ સંતો છોડતા. ભલે આપણે ગાળ નિંદ્રા હોય કે મોહ માયા હોય કે ગમે એવી સ્થિતિમાં હોય પણ સંતો જેની સ્થિતિ છે એ સ્થિતિ કોઈ દાડો બદલે. આપણી સ્થિતિ બદલાય પણ સંતની ગતિમાંથી કોઈ દાડો બદલાય નહીં. અને જે બદલાય એ સંત સંતો તો ના જ કહ્યું. સંતો તો એમ કે ભાઈ અખંડ રાખતા રહે. કોની ખાતું કે આ જીવો ભજન એમની ખાતું કરે છે બાકી એમને ભજન કરવાનું રહ્યું નહીં. એમને હમેટવું હોય વાર નહીં. એમને કઈ ઢગલો કરી બેહવા નહીં. કેમ હવે ઓરિજિનલ વસ્તુ છે. ડુપ્લિકેટ હોય બેહવું પડે. ચાઇનાનો માલ હોય તો બેહવું. અસલ વાળાને રાડીઓ પાડવાની હોય. હોનીના બજારમાં મબરી બધા રાડીઓ પાડી ગયો. એ તો બોન્ડો માર્કેટોમાં જ રાડીઓ પાડે. પેલા તો પાડે જ નહીં. એ જાણે કે આપણી સાચી વસ્તુ છે તું નહીં તાર ભાઈ. અમારું કોઈ નહીં ખરીદવાનું નહીં વેચાવાનું એની એમને પડી નહીં. પણ અમારી વસ્તુ છે સાચી વરી એટલે કે છે અમારે કશું ટેન્શન અને અમારે રાડ્યો ના પડે. તો કદાચ હોની વળ્યા હોય કોઈ દાડી એવું વાપી આપણે કડીઓ નાખીએ નાખે જ નહીં. જોણે એક જેટલા જ થાય તો 60-70 ભાવ. એ તો પેલા પોઠો વળ્યા હોય દૂધી મારે રેગણો મારે બેઠા કાંઈ ખોચ્યા જેમ એનું જો મૂળ છે એ તો ફરી પાછું આવશે. એ મહાપુરુષોના શબ્દો છે એટલે
સંતો કહે છે સદગુરુ મહારાજનો જય. હરે તારો ભૂલે ભોલે રામ ગોવિંદ રે. તારો ભોલે ગુરુ રામ ગોવિંદ રે. એને ભોલે ગુરુ રામ ગોજી રામા મોજે આતા મગન જોધે. ગુરુ રામ ગોજી રામા મોજે આતા મગન જોધે. રાધા જેમ હો દારાની એક જ ચાવી હોય તો હોય ખુલ્લી એમ ઓમાં ઘેડ પડે. ઘેડ એટલે એક ગુરુના જ્ઞાનમાં એવું બોલાય છે કે ગુરુ ગપ અને ગોમતી ભાષાની અંદર દેશી શબ્દોની અંદર જોવા જાય તો સમજાય. કોકો વાતો કરીએ ને મન ના સમજણ પડતી હોય એટલે આપણે નહીં કહેતા કે આ ડફોને કશી સમજણ પડતી. અને ચેતન વાળા સમજો જો મારા બેટા તરત ખબર પડે શું કહેવા માંગે છે. આખો 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 આખી વાત ને સમજે છે. અને પેલો કડી કોણ મોડી બેઠો હોય તો ખબર પડે. કેમ ના પડે? લક્ષ્ય ના હોય. લક્ષ્ય વિના મિથ્યા પરશો લખ 84. પ્રપંચ પંથે જો વિચારશો અથડાશો હેરાન મેં શાળા તમે સમજી લીજો સદગુરુની શાન. સદગુરુની શાન જ એવી હોય છે. શાનની અંદર સમજે શાળા
બાકી આપણું જીવન જાય નહીં તો એ ઓનો અંદર નહીં આવે. કાયમને માટે ઉલેજ કરવા અને કહે છે કે ભાઈ અજ્ઞાન જાય નહીં તો પછી જ્ઞાનને શું કરવું? જ્ઞાનનું કોમન જે છે જ્ઞાન જલાક્ષમ. મહાપુરુષો કહે છે કે ભાઈ અજ્ઞાન મેરા દાસ્ય જ્ઞાન જલાક્ષમ. જ્ઞાન આવે એટલે અજ્ઞાન રહે. જ્યાં સુધી અજ્ઞાન રહે એક આટલું અજ્ઞાન હોય નહીં, એક છાશના ટીપા જેટલું છે તો એ કહે છે કે ભાઈ આગળ કહે કે જ્યાં સુધી એ સંશયની જોડે એક બ્રહ્મ પડે. એટલે રણછોડદાસના શબ્દો છે ગુચારો ના હોય જ્ઞાન में જ્ઞાની ગોટો ઘટ में ઘટની અંદર ગોટો તો ફિર રહો નહીં રહો. ગુચારો જ્ઞાનમન પણ સંશય થાય એટલે જ્ઞાન જે છે ભગવાન અર્જુનને કહે છે કે ભાઈ જ્યારે આવું થયું કુરુક્ષેત્રના મેદાનની અંદર જ અર્જુનને આ બધા સંશયો નડ્યા એટલે ભગવાને પછી ચોખ્ખું કહ્યું સર્વ ધર્મ પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. અર્જુનને કહ્યું કે મનના જે ધર્મો છે, ધર્મો એટલે સંકલ્પો, કે મનના જે ધર્મો સંકલ્પો અને ઉઠે છે એ ધર્મોનો બધાનો ત્યાગ કરી અને કેવલ મારું શરણ પકડી લે અને મારા વિશ્વાસે તું છોડી દેવું તો એ શરણ સિદ્ધિ જેવું એ કઈ છે. અને અર્જુને એ જ ભગવાને જ્યારે એને ખુલાસો કર્યો રણયુદ્ધના મેદાનની અંદર વૈરાટ ભગવાને કૃષ્ણએ તમે જુઓ વૈરાટ રૂપ જ્યારે ધારણ કર્યું ત્યારે એટલો પ્રકાશ ને એટલું કહે છે કે ભાઈ લલાટ. અને વૈરાટનો અર્થ શું થાય કે દરેકની અંદર મારો વાસ છે એ વૈરાટ સ્વરૂપમાં. પાપી એનું ના સમજતું. ઘણા કહેતા આવા ભગવાન મદદ કરાતા બેહી રહી લે છે ને જોઈ લાવવા આ કઈ રમકડું કેટલી લેતા હોવાનું. તો વૈરાટનો અર્થ કે દરેકની અંદર મારો વાસ છે, તારે કર્મ જ કરવાનું. તને કોઈ કર્મ કે છે કે ભાઈ લાગે એવું છે નહીં. આ બધા મરેલા છે. કેમ કે અજ્ઞાનની ગોઠડીમાં બંધાયેલા બધા છે અને અજ્ઞાનની અંદર છે મારા તારામાં મોહ માયામાં જીવો પડેલા છે. તો એ માયાના તો મરેલા છે ને છે કે તારે મારવાની જરૂર, તારે તો કર્મ જ કરવા. યુદ્ધ જે છે તારે કર્યા સિવાય છૂટકો છે નહીં. એમ આપણે સંસારની અંદર રહ્યા એટલે એ યુદ્ધ જ કરવાનું પેલું દડાળ આમથી આમ પતી ગયું. પણ આ છેલ્લા શ્વાસો સુધી નહીં રહે પડતું. છેલ્લા શ્વાસો સુધી લડાઈ ચાલે. પેલું હાર વડાળ દાડામાં કૌરવોનું થઈ ગયું, પાંડવોનું પણ એ ફેંચલો થઈ ગયો અડાળ દાડા. પણ આ અડાળ દાડા નહીં ચાલે એવું. આ તો જ્યારથી લપેટ્યું છે ને ત્યારથી ચાલુ થઈ ગયું છે. આ પતો તો આમ ધર્મ ધર્મ નહીં જેટલી કે છે છોલાઈ ગઈ. નહીં જેટલી જીભ છોલાઈ એટલે એક પાદન કીડી આવીને આમ સ્વાટી અને સ્વાટી ગઈ પેલા પછાડવા મળે. સ્વાટી ગઈ પછી પેલી છૂટી પડીને ગઈ એની નાચવાળો હેડો વરનું માટલું ફાટી ગયું. તે આ ભાઈ પછાડતા રહ્યા અને કીડીઓ કે છે ભાઈ બુદ્ધિ. પછી શું પછાડી અને ઓગલા પહોરા થઈ ગયા. હા ભાઈ તાકે ચાજી ભેગ્યો થઈ ગયો એટલે તો આપણે આપણા મા બાપાએ પાતળ છેડી ખોઈ લઈને છોટાડ્યા એટલે સમજી જવાનું કે એ પાછું એ બધું પાછું અમે ના. પછી આખી જિંદગી પસાર થાય. પાવલા બે ભાઈઓ પછી આ જોવાનું નહીં પત્યું હતું નહીં પતવાનું તો મરી જઈશ તો એમાંય નવરું થવાય નહીં.
અને તો દાખલા મૂકે સમજવાનું આપણે બ્રાહ્મણ હોય ને બ્રાહ્મણ તો તમે જો એવો શ્લોક બોલે બધું બોલે અને જે મંત્રોચ્ચારણ બધું કરી આલે અને હાથ ભેગા કરી અને કઈ જાવ રોટલા રહી આશીર્વાદ આપે પણ કોઈ કોગોન કે છે આ રમી હોય મહારાજ આટલું કર્યું તાર ઘર હો બન્યાનું હતું ત્યાં મહારાજ ઘર બનાવવા હાથ મહારાજ થયા છે આવા કેટલાય ઘરા આવે એમ સંતો આપણને કોઈ જ બુદ્ધિ પાડી આપે પછી આવે જે બોલવાનું તમારું આ શું થયું છે મલાડું હોય અને કે ઘરમાં બેઠું હોય અને કદાચ પહેલા તો મોલવા રાખતા હતા ઘરમાં છાશ નો છે દહીં નો છે દૂધ નો છે તે મલાડું કે છે કે ભાઈ જો મોલવા મોડું ગાલે તો કાકા પરવાડે ગાંધી ભાઈ સાટવા ખાવા પણ કાઢવાનું થાય ત્યારે મોલવું આખું ઘરમાં લે પછી મલાડી બોલે દેખાય નહીં તે દિવાલો ભાઈ ઠોકાય નો અપાય ઠોકાય પછી ઓછો એના દરવાજો દેખાય એ મોલવું લેન ફર આખા ઘર મેં ફર આ ફોડે તોય ઉપાધિ ના ફોડે તોય ઉપાધિ ફોડે તો કદાચ કે છે નંબર આવું કે છે વાજી જાય ના ફોડે તો એવા ઠોકાઈને મરી જાય એટલે આ જીવ કે છે ભાઈ આ જાતિનો છે શબ્દો કાઢવા બહુ એ ફરજ પણ શું કરવાનું પાછા મરી જાય છે ના આજુ મોરી ઊંઘવી પડી મોરી હુજાવાના અમારા સારે જ્યાં સડી પૂરી થશે તો ખબર પડી એમ શ્વાનને હતા એટલે અહીંયા કહ્યું કે ગુરુ ગમ ઊંચી સબમે ઊંચી આત્મ ધન જો જડ રગે રગે ભર્યા અજવારા નાપત નગારા ગઢ ગળે તારું ખુલે ગુરુ ગમ ઊંચી વડ રગે રગે અજવારો ભર્યો શબ્દે શબ્દ સંતોના શબ્દો છે ને એ બધે રગે રગે જેમ કહ્યું મહીથી આમ જાગૃત થાય ને એટલે બધે જ નાળીઓ આમ ખીલી ઉઠે બધી જ નસો ખુલી ઉઠે અરે 3.5 કરોડ કે છે ત્યાં વાટો છે એ ખીલી એવો પાવર છે પણ શું કરવાનું આ બધું ઢંકાઈ ગઈ છે એટલે કોલ્યા જેવી બહુ બોલવા જેવું છે નહીં બધું જે ચાલે છે બસ સંતો જોઈ જ રહ્યા છે સંતો જાણે તો મારો મેર પડશે કે માયા ગળી કોઈની જેના વજરના ધારા કઈ ખોંગા કઈ ખલવાડા કઈ રગને ભાળ આ ખેલ બધા માયા તો જીવને મુક્ત કરવા માટે સંતો તમે જો રાત દાડો એની અંદર મહેનત કે જેટલું આ જગત ભજન નહીં કરતું એટલું સંતો શ્વાસે શ્વાસે કરે એક શ્વાસ ખાલી થઈ તમને ખબર ના પડે સંતોની જે ભક્તિ છે તો એ તો કોઈ જ્ઞાની પુરુષોને ખબર પડે છે કોઈ પારખી પુરુષોને ખબર પડે છે બાકી સંતને કહે છે કે ભાઈ કોઈ દાડો સુમર તો આપણે જોઈતા નથી કે એમનું સમરણ તો ચાલુ જ હોય છે બહારથી બીજું રૂપ છે ને અંદરથી સંત બે રૂપે હોય છે રૂપે હોય છે ને રૂપે હોય તો ઓળખવાની ગતિ બે હોય છે કોઈ રૂપને ઓળખી અને કહે છે કે ભજન કરે છે કોઈ આરોપને કે સારું એટલે જ્ઞાન તો જ્ઞાન રૂપે જે ભજે છે એની ભક્તિ હાજી બાકી રૂપની અંદર તો આખા જગતમાં પડ્યું છે કહ્યું નહીં કે ભાઈ અમે મોઈએ અમે મોમ કરીએ અમે તેમ કરીએ પણ ઘણા એવા કે ભાઈ ગુરુને મોન ગુરુ એટલે શરીર આવ્યું પણ ગુરુનું કહ્યું ના માન તો એ ગુરુ કરે છે ગુરુ કરવાથી લાભ આજ તો શરીર છે કાલે ઉઠીને આ શરીર જતું રહે એને શું ફાયદો પણ પેલો જે છે એ કાયમના માટે છે અખંડ છે અવિનાશી છે ત્રણ લોકમાં એનો નાશ છે કે એ અવિચળ પદે ને એ મળતું નહીં કેમ કે આ બ્રહ્માંડની અંદર અદર મરે છે શરીર બાકી જ્ઞાનનો કોઈ દાડો નાશ થાય નહીં ઘણો એવો પકડ્યો નાશ થાય એવો પકડી રહ્યા છે કે નામની અંદર કોઈને દ્રષ્ટિ છે નહીં અત્યારે પૂછીએ કે ભાઈ તમે આ ગુરુ જ્ઞાન આટલું બધું છે
તો શું કરવું? કોઈને એમ 14 નહીં થતા, પણ શું ફેર પડી? પહેલા કાશીએ જતા કરવત મુકાવતા હતા તો મેલી ના આવતા. કોઈને ક્રોધ હોય, કોઈને લોભ હોય, કોઈ મસ મદિરા ખાતું હોય, કોઈ વ્યસન કરતું હોય, તો ગમે આ શરીરમાં જે વધની વસ્તુ હોય એ બધી મેલી નાખે. એને કહે છે કે ભાઈ કરવત મુકાયું, કરમ નું કરવત, કયો ભાઈ જતા ના અને ભાઈ નાખે જાય ખરી કોઈ, પણ કરમ નું કરવાનું કે ભાઈ એક વખત અહીં ગયા પછી કે છે ફરી કે છે તઈ મૂકીને આયા પછી કે છે કે ભાઈ કશું મળતો બુદ્ધિ કે છે એના હડે આ ટેક રાખે. એ આપણે જવાનો આવવાનો કોઈ વાંધો છે નહીં, ગુરુ શરણ છે કે એ આપણો ધન્ય ભાગ કે આપણો સમય અને આપણો દાડો સીધો હોય છે. પણ કઈ કહે છે કે ભાઈ જો લઈને ના જઈએ તો કે છે જગ્યાનો ને બેસાનો કોઈ અર્થ છે નહીં. ચંપત પોદરો ખાલી કે છે પડ્યો હોય આ જમીન ઉપર તો એમ દૂર લેનું પડે. તમે તો આપણા કે છે કે ભાઈ એટલું ના આવવું જોઈએ, સપટી ના આવવું કઈ નહીં. એ ભોગરોય છૂટો બધું છૂટું, કશી બ્રેક જ નહીં. ક્યાં જાય છે ગાડી એનું નક્કી છે. તો મહાપુરુષો કે છે આટલું બધું જ્ઞાન છે, ફાડી નાખે આ બ્રહ્માંડ, ફાડી નાખે એટલું જ્ઞાન છે. અને આ બ્રહ્માંડ ની બહાર જાઓ તો તમને કોઈ એમ ના કહે કે ભાઈ આ શબ્દ ખોટો છે, કારણ કે અનુભવના શબ્દો હોય. આજે વેદ જૂઠું પડ્યું છે, પુરાણે જૂઠું પડ્યું, ઉપનિષદે જૂઠું પડ્યું છે. 108 ઉપનિષદો છે, 4 વેદ છે, 18 પુરાણ છે, 6 શાસ્ત્ર છે. આ બધો છે કેમ? સંતોએ એને સહી કરી આપી છે. સંતોના શબ્દો કોઈ દાડો ખોટા પડ્યા નથી. બાકી 4 વેદ છે ને એ ખોટા પડ્યા. કેમ કે 4 વેદની વાત બહારની કરી, પણ સૂક્ષ્મ વેદની જ્યાં સુધી વાત ના આવે ને તો સુધી 4 વેદ જૂઠા. તો સૂક્ષ્મ વેદ આવે બેહતર. આ સૂક્ષ્મ વેદ છે. જ્યાં સુધી ઓનું અંતરપટ ખોલે નહીં ત્યાં સુધી કે છે કે ભાઈ એ બધું જૂઠું છે. એ અપરોક્ષ કહેવાય છે. અને આ પરોક્ષ છે. અપરોક્ષ અને પરોક્ષ. પરોક્ષ એટલે પારકાનું ખોબરે, અને અપરોક્ષ એટલે પોતાનો સ્વયં. એ કોઈ દાડો જૂઠો પડે. બાકી પેલું તો છૂટી જવાય એવું છે. શાસ્ત્રો જેટલા ભગવાન છે, વેદોએ જેટલા દેવો નહીં કહ્યું, જેટલી શક્તિઓ મેં કાઢી છે. એને આપણે કોઈનો સંબંધ થાય? શરીર છૂટી જાય તો સંબંધ થાય એવો છે? ના થાય. એનું અસ્તિત્વ નથી. જ્યારે સંતોએ તો શરણામવાનું આખા 14 લોકના નાથનું તમે જ. અને આટલી શંકા કે કુશંકા એમાં નથી. જે ગયા છે એના શબ્દો શું, જે પહોંચ્યા છે નિર્વાણ પદને એના શબ્દો શું. એટલે જીવનની અંદર મહાપુરુષોએ કહ્યું છે સદગુરુ હો ભાઈ જેના ભૂલવે
જો મહાપુરુષો આપણને પૂર્વે જન્મનું હોય તો આ જગ્યા પૂર્વેઓના મેર પડે. બાકી બહાર બહુ ફરે છે 4 ધામ નંબર અને 64 કે છે કે બેઠું 68 છે 4 ધામમાં જવાય છે. દેવતા હોય તો દેવતાનું જે રૂપ છે એ અગ્નિ છે. કદાચ બધે કેટલાક વર્ષા હોય તો એ પ્રગટ અગ્નિમાં પડાડે તો એ દેવતાના રૂપમાં લાવે પણ કદાચ કોલસાના ભેગા કોલસા નાખો તો કોઈ દેવતા થાય નહીં. બહારનું વાતાવરણ એવું છે એ કોલસા જ બોલવો કશો રાગ આવે જાઓ દાડો કોઈ ગયા તો પેલા એટલું નામતા હોય જતા છે તારે ઉઠીને બોલતા તો હશે જ. કોઈ દા પૂછ્યું આપણે જમવાનો ટાઈમ થાય ત્યારે નોકી દેવાના, કોઈ જવાનો ટાઈમ થાય ત્યારે નોકી દેવાના. એટલે તમે કોઈ દા પૂછ્યું કે હોય કોણ જાય છે, ખાઈ કોણ જાય છે, જોયું કોઈ પછી નહીં. આ તો આ ડાકોર જાય તો નોટિયા સપ્તાહ તે પોસું મેજ્યું છે તો કઈ સારું જાઓ તમારી સેવા ફરી પૂછડું ફરી તો બહાર કાઢી જીવતા હોય તો સોંપવા પડાડી હોય ટોપી હોય તો રાડે ના પડે. પણ આવી એવા ભગવાનના આવું થાય એટલે ના ચમ થાય આગલા પુરુષોએ રાણી પર આવી કે ભગવાન તારે આયા છે મફત આયા છે. તમે જો ભગતો એવા થયા તે ભગવાનને હોય પુરાડી શું ભક્ત થાવ તો એવા થાવ ફટકારો લાગે કે જયારે ઊંઘમાંથી થાકે ભાઈ પૂર્વેનું કે છે કઈ કોઈ નહીં. પૂર્વે એટલે આપણે આગલા જન્મની અંદર કઈ સારું કર્યું હોય અને આ માર્ગની અંદર હોય અને અધૂરું રહ્યું હોય તો જ આપણને મળે. બાકી આપણે જેને નાય બનો થાય તો પૂર્વેનું કોને કહેવાય? જંગલ કે છે પેલા લાગ્યું બહુ વર્ષો પહેલા કે છે કે ભાઈ જંગલની અંદર આગ એટલી બધી ભયાનક લાગી અને ભયાનક લાગી એટલે જનાવર પશુ પક્ષી પ્રાણીઓ એ જંગલમાં ભાગામ ભાગ તો એથી કે છે 8-10 કિલોમીટર બધા આંબા નાહી અને કે છે કે જંગલ તો હર દેશ જાય ત્યાં આગળ કે છે કે હાથી હતો એ હાથી કે છે એ ઘટાકો વૃક્ષો એ વૃક્ષની છાયાની અંદર ઉભો અને આ હાથીની અંદર તો કે છે બારે પણ આ જંગલ લાગેલું પેલા નાનો બધા જનાવર પશુ પક્ષી હતા ને એ બધા કે છે હાથીના નીચે બેસી ગયો ત્યારે હાથી 4 મળ્યો અને જંગલ હરકતો ખેડે જાય. એમાં હાથી કે છે કોઈ ખંજવારાઈને ટોટિયો ઊંચો કર્યો એ હાહલું હતું એ હાહલું ગયા અને હાથી એની અંદર પડી ગયો
હવે જો આ પગ તો મારે કે શું શોધ રાખવો પડશે. જો હું મેલ દેવું તો પેલું હાથનું હમું રહે. એક દાડો, બે દાડા, ત્રણ દાડા, સાડા ત્રણ દાડા સુધી એ જંગલ લાગ્યું. સાડા ત્રણ દાડા સુધી હાથી ત્રણ પગે ઉભો રહેલો, નકળ થઈ ગયેલો, અને જ્યારે એનું મોત થયું ત્યારે તમે જુઓ કે ભાઈ આવા જેવું મોત થાય એટલે કઈ નીચી કક્ષાએ જાય કેમ? એનું પરમાર્થ, એનું પુરુષાર્થ. એટલે એ નહીં કહી કે ભાઈ છેલ્લે છેલ્લે અજામેલ કર્યો શોના આધારે કે ગુરુનું વચન પાયું તાર. પાપીને પરપંચી જુઓ કે છે અજામેલ જેવા, એ પાપીઓ નો કે પાપ જોતો કે છે ભાઈ પત્તો લાગે તો આવા પુરુષો તરીકે. તો એ જ્યારે દેહ પડ્યો એટલે વનો કે છે કે ભાઈ ઊંચી જગ્યાઓ ઉપર વનો કે છે કે ભાઈ જન્મ થયો. રાજાને ત્યાં વનો જન્મ થયો, અને રાજાને ત્યાં જન્મ થયો, અને કુંવરનો જન્મ થયો. થોડે રાજાની જેમ જેમ ઉંમર થવા મળી, અને રાજાનું શરીર છૂટ્યા પછી ગાદી પર જ્યારે આવ્યો, અને પછી અને પૂર્વેના તમે જુઓ, પૂર્વેનું સંચિત કોઈ દાડ માર્યું જતું નથી. થોડે અમુક વર્ષો સુધી રાજ કર્યું પછી અનમયથી વિચારો આવ્યા કે હવે મારે કે છે આ સંસારની મોહ માયા છોડી અને કે છે ભાઈ ભજન કરવાનું છે. હવે હું રહેવાય નહીં, લગન આ શરીર મળ્યાનો કોઈ અર્થ છે નહીં. અને પછી એને ત્યાગવૃત્તિ થઈ ગઈ. ત્યાગવૃત્તિ થઈ એટલે બધા એને બોલાવીને ભેગા કરી અને કે છે કે ભાઈ એમાં જે મેન એનો મંત્રી હતો એ મંત્રીને બધું કે છે ભાઈ હવે મારે ભજન કરવું છે, હવે આ સંસારમાં રહેવું નથી, અને રાજપાટ જે કઈ સંપત્તિ છે એ બધી તમે સારી રીતે વ્યવસ્થિત રીતે કે છે દીપાવો, શોભાવો, અને જે કંઈ કરો હવે મારે મને છૂટો તો છૂટો કરો. અને આવો જંગલની અંદર કોઈ સદગુરુની ખોદમાં નીકળ્યો, અને એ જંગલની અંદર એક મહાત્મા રહે. તો એ મહાત્માની પાસે 30 થી 40 શિષ્યો, અને બધા કે છે સાધુના વેશમાં, અને એના મેન મહંત હતા. અને પછી જઈ અને કહ્યું કે મારે હવે ભજન કરવું છે, કે છે હું આવી રીતે હતો ને આવી રીતે કે છે આવ્યો છું, બધું ત્યાગ કર્યું છે. મને કે છે બૌદ્ધ આલો, મને તત્વ જ્ઞાન આલો, અને મને કે છે આત્માનું કલ્યાણ થાય એ દિશા તરફનું કે છે જ્ઞાન. તો પહેલા સાધુ શું કરતા? આપણે પરીક્ષા પહેલી કરી, એમ નતા દેતા. હું અત્યારે તો સારું છે, આગળ મત છે એટલે કશું માં તે મોછો વગરનું પાછું તે દાદ નતું. તે દાદ તો મોછો ફરી વળે એવું હતું. અત્યારે તો સારું છે, અને તોય પાછું પર પડે, તોય લોડ પડે. શું કરશે? આવના ફરી આવી ફરી તો નાઈ રહે છે. અત્યારે તો ગમે ટકાઈ જાય. એટલે અહીંયા આગળ કે છે ભાઈ તારી પરીક્ષા કરી. પરીક્ષા કર્યા વગર તને બોધપાઠ અપાય નહીં. અને પછી એ પરીક્ષા લીધી. પરીક્ષા આવી લીધી એટલે પેલા શિષ્યોને બોલાયા. શિષ્યોને બોલાવીને કહ્યું ભાઈ અને પરણકુટીની અંદર મોખરે હુવાડો, અને મોખરે હુવાડો, દરવાજા હુવાડો, અને દરવાજા હુવાડીને પછી વારા ફરતી જેમ પરણકુટીમાં પ્રવેશ કરો તો કોની ઉપર પગ મૂકીને જવાનું. પગથિયું જ બનાવી દે. આવા જેટલું વેઠી શકે છે ને એ જુઓ. અને જ્યારે આ પરીક્ષા લીધી અને પગ ઉપર પગ, પેલું તો લાલ સોર થઈ ગયું. હારા બાબા છે કે રાક્ષસ છે? અમને કનો ઉપદેશ લેવાય નહીં. અને જે અકળાયો અને જે ક્રોધ થયો ને લાલ ઘોમાચો થઈ ગઈ. અને પછી મહારાજને કહ્યું મારે બુદ્ધિ કશું જોતું નહીં. મને કે છે મને મારો લુગડો પાછો આવી ગયો, અને કે છે આજે તમારા બાવા ગઈ ફરો. તારે મહારાજે વિચાર કર્યો કે ભાઈ તારું પૂર્વેનું સંચિત જાગ્યું છે, તો પછી એને કે છે ખોવા શું કરવા? કશું સંચિત પંચિત કશું. તો સંતો જોડે આ જીવનો ભાગ જાગ્યા હોય ને તો સંતોને ખબર પડે, પણ પેલા કશી ખબર પડે નહીં. એટલે એવું કે ના મારે રહેવું, મારે તમારો ઉપદેશ નહીં જોતો કશું. તમે સાધુ છો, કોણ છો એ તો કે છે વિચારો. પછી મહારાજ હાથમાંથી અંજલિ લઈ અને એને છોટું કે છે ભાઈ તો પૂર્વેનું યાદ
પૂર્વેનો જ્યારે અંજલિ છોટી મંત્ર પડીને અંજલિ છોટી ત્યારે કે છે મને આગલા જન્મનું યાદ કરાયું તે વખતે આ હાથી અને હાડા 3 દાડા કે છે કે ભાઈ 3 પગે ઊભો રહી અને કે છે આ શરીરને કે છે કે ભાઈ પુરુષાર્થ પછી મહારાજે પછી યાદ આવ્યું કે આ હું ગયા જન્મની અંદર આ હતો અને હાડા 3 દાડા કે છે આ શરીર 3 પગે ઊભું રહ્યું હતું અને મારી નીચે કેટલાય જીવો હતા તો કે છે એ હાડા 3 દાડા સુધી ત્યાં બેઠું તો આ તો ઘડીક જ વાર છે પછી એને ખ્યાલ આવ્યો પછી એને ત્રીજું લોચન ખોલી ગયું કે હું મારી કુમારી મેં અને હું મારા અહમ મેં પાછો પડું છું બાકી મેં પુરુષાર્થ તો કે છે ડબલ કરી પછી મહારાજને કહેતા જે તમારે કરવું હોય જેવી પરીક્ષા કરવી હોય અને જે તમારે કરવું હોય તમને છોડ તો જો આ પૂર્વેનું સંચ તો પૂર્વેનું સંચિત વના આપણને આ માર્ગ જડે નહીં આ તો પ્રગટ પુરુષ છે પ્રગટ પુરુષનો માર્ગ ત્યારે જડે છે ભગવાનને મળવું એ શેલ છે કોઈ દેવનું આરાધન કરીને દેવને પ્રસન્ન કરવા એ છે શક્તિનું આરાધન કરીને શક્તિને પ્રસન્ન કરવી એ શેલ છે પણ સદગુરુને મળવું એ શેલ છે ઓરખ જેવા કે છે કે ભાઈ 4 યુગ સુધી કે છે 4 યુગનો ઉડણો ઓળ્યો તો કે છે પાવલીય પગ પહોંચ્યા નહીં 4 યુગ ગોરખ આ ભારતની અંદર જીવ્યો હતો ગોરખ એ રીતિ સિદ્ધિ એટલી બધી હતી કે જે બોલે એ થાય હવે તો સિદ્ધિઓ પ્રાપ્ત કરી પણ જ્યારે કબીર સાહેબ મળ્યા ગોરખની મુલાકાત થઈ ધારે કે છે કે ભાઈ એને ખબર પડી 4 યુગ તો હું આધડ્યો રખડ્યો અને ખોટું શરીર જ મેં ખંગરી રાખ્યું અમેનું કશું કર્યું નહીં પણ સદગુરુ જ્યારે મળ્યા ધારે કે છે કે ભાઈ અગમ તારો ઉગાડી નાખ્યો અને કે છે સદાને માટે આ જન્મ મરણના ચક્કરમાંથી ક્યાં દેહમાંથી એ મુક્ત એટલે ફરી આવા ગમનના ફેરામાં આવવું ફરી આ જન્મવો અને મરવો એ દેહનો વાગો પહેરવો એ એને મુક્ત કહેવાય અત્યારે મુક્ત આપણે થવું હોય તો જીવતા થવાય મુઆ પછીની તો આ માથા કોઈ છે એ બધું ક્રિયાક્રમમાં આવે કર્મકોણમાં આવે બાકી આ જીવ હંગાતે કશું જતું નથી જીવ હંગાતે કયું જાય કે જે પોતે સ્વયં પુરુષાર્થ કરે અને પોતે જાગે અને પોતે સંભાળે એ વયું નીકળી જાય બાકી એનું કશું જતું નથી આપણે પાછળ ક્રિયાક્રમ કરી જો મને મોક્ષાર્થ પિંડ વેર આવે છે કઈ વેર આવે છે શું કરા પેલા એક જાઓ તમારા મિત્રો મોક્ષ પામી જાય એટલે ગેરંટી છે મોક્ષ પામ્યા હે કે શું આગળ છે એ તો બતાવો કશું નહીં આ વિધિ કરી એટલે પતી વિધિની વાત સીધી એટલે રૂપિયા આવે છૂટા થઈ એ પ્રમાણ અમારી કર છે સંતો આલે આ જીવ જ્યાં ગયો છે સંતો જમાતના સાધુની અંદર એક સાધુનું મોત મોત થયું એટલે એના મહંતને ખબર આલવા કોઈ સાધુ ગયા ને કે કયું મહંત નહીં कि वो साधु चला गया हाँ तो महंत ने पूछू देखो ये कहाँ से निकल गए આપણે મરી જાય એટલું જ જાણીએ અત્યારે આટલા બધા મરી જાય છે જો કોઈ ખબર પડે 9 દરવાજા છે જ્યાં દરવાજે આ જીવ જાય છે એ કોઈ જોવે છે કઈ નહીં તો પેલા અમને પછી જોવા મોકલ્યા અને જોવા મોકલ્યા અને પછી પેલા અમને ઝીણવટ શિયાળીથી બધે જોયું આખું શરીર જોયું અને જો ખરેખર દ્રષ્ટિથી નીકળી ગયેલો જીવ હોય નહીં તો આ દ્રષ્ટિ ઉગાડી નાકમાંથી જો નીકળી ગયેલો હોય તો એને નાકની દોડી પડતી મુખારબિંદથી આ જીવ જો ગયો હોય તો મુખમાંથી ખબર મુખ બોલું પછી કોણ દ્વારા ગયેલો હોય તોય ખબર પડે નીચે પછી કહ્યું છે કે ભાઈ અપાન વાયુ અને લિંગ વાયુ આ બે છે તો એમાંથી કયો હોય તે આ 9 દરવાજા થયું એવું બધાય એવું નહીં કે એક માર્ગે જાય પણ જેનું જેવું લક્ષ્ય એને એવું હોજી જેવું જેનું લક્ષ્ય હોય
એ પ્રમાણે નીકળે. આ બારીઓ છે નવમાં. આ 9 દ્વારમાંથી ગમે રે દ્વારમાં કે છે ભાઈ નેકરે ને પણ એ ચકાસણી સંતોની હોય. આપણે શું ગયા હોય તો કઈ ગયા એટલું થોડી, પણ કોઈ દાડો કોઈની એમ પૂછ્યું ચોરે ગયા. તો જેવી રીતે જ્યાં રેલ જાય એવી રીતે વાસનાના કે છે કે ભાઈ અમુક પૂતગલ એટલે શરીર. તો જેવી જેવી વાસનાઓમાંથી આ જીવ જાય એવી કે છે એને રીતે શરીર બંધાય. અને એક વાસનાથી બંધાય એવું નહીં, બહુધા ભેગી થાય. એક વાસનાથી એવું થતું કેમ? કારણ કે એનું મટીરિયલ જેમ મકાન બનાવવું હોય ને તો મકાનની અંદર પહેલા આપણે બધું મટીરિયમ લાયા પછી પાયા ખોદ્યા પછી એને ચાલુ કર્યું. તે મટીરિયમમાં લોખંડ જોવે, સિમેન્ટ જોવે, કપચી જોવે, રેતી જોવે, કેટલું બધું ભેગું કરી. એમાં અમે મટીરિયમ ભેગું થાય ને એટલે જથ્થો કહેવાય. અને જથ્થામાંથી પછી શરીર. એક બે વાસનાથી બંધાય એમ જીવનની અંદર માનવ શરીર રોડું અને રૂપાળું કેમ કહેવાય? સંતો કહે છે કે ભાઈ આમ તમે જુઓ, આમ ટકોરો મારો તો ખબર ઓછા તો માટલો લેવા જાય તો પહેલા આપણે એને તપાસ. આમ ટકો કલાડો લેવા જઈએ તમને બૈરો જાય બેરું તો કકડતું ના લે, કારણ કે જાણે આ પહેલા જ રોટલે ભાઈ એટલે એનું ગણ્યું સમજુ. માટલું લેવા જાય તો ખખાડી અને ખખડે તો બેરું ખખડે ને એટલે જોણું આ તરાડ બરાડ પડે. અને તાપ વેઠાયો એટલું જુદું થયું. આમ ટકોરો મારે એટલે એનો રણકાર કયા તમે એવા માટલામાં તો ખરો જ ને કારણ કે તાપ વેઠાયો હોય તો ફાટી ગયો. એટલે એ રણકાર પરથી ચાલ પરથી ખબર પડે, એની હેણસા પરથી ખબર પડે. સંતોને બધી જ્ઞાન છે પણ સંત કોઈને નોણી જોતા બસ પરમારથ ને કારણે ચારો દરિયા પરમારથ કરવા. શું સંત ની ગતિ ના છોડ તો જીવ તમે જુઓ તો જીવની ગતિ ચો છોડે. વ્યાચીએ તો પાણીમાં તળાતો જાય ત્યાં આગળ મહારાજ ના એનો આગળ વેચે. મહારાજ ને દયા આવી કે આવો પાણીમાં જશી. એટલે મહારાજે શું કર્યું? લઈને અથેરી અને વ્યાચીએ માર્યો. તને એનો સ્વભાવ એવો ડંક માર્યો એટલે હાથ ધરો છે ફરી પોડી ફરી પાછું મહારાજે ફરી પાછું અથેરી લીધું તો ફરી ડંક માર્યો તો ફરી છૂટી ગયો, ફરી ત્રણ વખત મહારાજે અથેરી 3 વાર ડંક માર્યો. તો વ્યાચીનો સ્વભાવ ના છોડ્યો ને સંતનો સ્વભાવ સમજુ. પેલાનો સ્વભાવ છે એવો હતો ડંક, તો સંતનો સ્વભાવ છે એવો હતો ઉગાર. પણ વ્યાચી સ્વભાવ છોડે તો કરે તો વ્યાચી સ્વભાવ છોડ્યો નહીં તો જ્યાં પાણી તાણા કાઢે એમ શું કરવાનું? તો સંતની ગતિ ના થાય. જીવ ગમે એટલો કહે ભાઈ લતરેલો હોય, ગમે એટલો કે જે પાપી હોય, પણ સંત તમે જુઓ કે ભાઈ એને ઉગારવા ફરે ને દયા દ્રષ્ટિ કે છે કે ભાઈ સબકો ના બધાની પણ દયા દ્રષ્ટિ હોય. કોઈ જીવ કે કોઈ શિષ્યને ઉપર એવું કોની પર દયા દ્રષ્ટિ નથી એવું તો હોતું નથી. અનંત શક્તિ સદગુરુ કે એનો આપણે પાપ કાઢી નાખીએ. કઈથી કઈ લીલા કરતા હોય, કઈથી કઈ લીલા ઉકેલતા હોય એ આપણે સામાન્ય જીવ સમજી શકીએ નહીં. ગોરખની હકીકતે પ્રકૃતિ બદલવા તમે જો કેટલું બધું માયાનું રૂપ મચ્છંદરે ઉપયોગ બેઠું કર્યું. અને એ જે ગોરખને કહે છે કે જ્યારે કહે તમે જો એ ગોરુને ઉગારવા ગાય કે ચેત મચ્છંદર ગોરખ આયા, ચેત મચ્છંદર ગોરખ. આમ ગોરખ કહે છે કે ભાઈ માયા, અરે મચ્છંદર તો માયા પડી ગઈ. પણ આ માયા કોની હતી?
ગુરુની જ માયા છે, પણ ગોરખને જગાડ્યા. અને જ્યારે એ મહેલમાંથી બહાર નીકળ્યા ત્યારે એના ગુરુ મહારાજ બહાર જ બેઠા. ગુરુ મહારાજ તમે હા તકા પેલા કોણ દઈ આવ્યું તકા આવ્યું તકા તમે કહ્યું હોય તમે જગાડો. તમે જો ગોરખ એટલો બધો પાવર વાળો તો એ લીલા સમજી શક્યો નથી. પણ ગુરુ મહારાજ જાણતા ગોરખના અહમ અને ગોરખનો અહમ તોડવા માટે આ લીલા. એમ સદગુરુ કયા પ્રકાર કયા ભાવે કઈ રીતે આપણે લીલા કરી જાય છે ખબર કો એ લીલા પર ખાઈ ના પડે ખબર. જ્ઞાની હોય એ જ સમજે. આપણા કહ્યું નહીં ભાઈ તેજી હોય તેજી એટલે ઘોડો ખાલી અનુસાર જ કરે એટલે ખબર પડી. અને ગધેડું હોય તો કે છે કે વાંકું વળી જાય તો એને ખબર પડે, ડફણું મારે તો ખબર. એટલે સમજાય ગુરુ જ્ઞાન બતાવે ત્યાં ચિતડું ના થાય. જન્મારો બધો ધરી ધરીને કુષ્ટા કૂટ્યા કરે, જીવ તો મીઠ્યા કૂટાઈ મરે, ઝોંઝવાનો નીર દેખીને બલકાય શું વર. કે ઝોંઝવાનો નીર એટલા સંસારનું સુખ છે. એ ઝોંઝવાનો નીર એવું ચોંબો લોબો આપણને શું ખાલી દીધું લોકો નહીં જેવું ભલે નહીં જેવો આનંદ આવે કઈ લોબો આનંદ હોય નહીં. લોબો ચોરો પોરો આનંદ જોતો હોય તો સદગુરુના દેશ જો આવી કલાક તમે પડ્યા રહો તો એ આનંદ ખૂટે નહીં. પેલો કડી બે કડીમાં વહી જાય નહીં જોતા. આ મળવા લગ્નોના બધા આટલા બધા તે જયારે એ હોય તાર તો તમે જુઓ તો સ્વર્ગ ઉતારે એટલું એવું કર્યું હોય, એટલું બધું તમે શાયરી ભેગી કરી હોય. પણ પતી ગયા પછી તમે જો આખા મળવા બે ઘર ધણી જ ફરતો હોય, કોદરા ચેપા પડ્યા, ડીશો ચેપા પડી, પછી આનંદ રહેતો તો એ ઘડી દો અને એની જરૂર છે એટલે કરવું પડે. પણ સંતો કહે છે ભાઈ એ આનંદ ઘડી દો, જ્યારે આ આનંદ અખંડ સોઈ રહે વાત. કશું તમે ના કરો, ખાધા પીધા બનાયા જીવ જીવી શકે બ્રહ્માનંદનો આનંદ. પણ આ તો આ માયાએ આપણને બસમાં ભર્યા છે ને એની પીડા છે. હવે એ પીડા જો પટી જાય અને એ બસમાં ભરતું બંધ થઈ જાય તો આપણે પાછા પડીએ નહીં તો એ બસમાં ભરવાનું છોડે પણ આપણે જો પાછા પડી જઈએ મગદૂર છે આપણને બસકું ભરી જાય. પણ આપણે પાછા ભાઈ ફાઈન પુષ્કો મારીએ અને માર્યા પછી કે ઠોઠો ભાગે બીજું અમે ભાગીશું. અમે પુષ્કો મારે તો કહે છે કે ભાઈ આના આનંદ આવે. તમે જુઓ લીટા બે બેસી રહ્યા છે, પહેલા લીટા સુધા નાય લીટો પણ આ લીટા પર જે પડ્યા એનો બેડો પેલા લીટા જે પડ્યા એ તણાઈ 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 હજુ એમનો આરો આવ્યો નહીં. કારણ કે ત્યાં તો આરો આવે તો તમે મહાપુરુષો એમ કે છે કે ભાઈ છેલ્લા શ્વાસો સુધી આ જીવ છૂટે નહીં. એ ઉદ્ધમ જ એવો છે. એ કોકડું તમે જેમ 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 ખેંચો એમ ઉકળતું જ જાય. વાનો છેડો આવતો અને વાનો છેડો આવી જાય. આ કોકડું શબ્દ આપણને ઉકેલી આલે પટ અને પટ એનો અનુભવ વારે નહીં એવું કાટલો હો થઈ જાય એવું નાખે. પણ સંતો કે ઠરીને બેહે એનું કોમ છે ઠરવાનું તો રાખ્યું નહીં. અત્યારે જો આપણા જપ તપ સાધન યોગ પ્રાણાયામ મુઠ્ઠી યોગ આ બધું થાય કશું ને હવા મુઠી એટલે શું પાછું મેં ચિતર્યું હોય. રાતથી હોઈ જઈએ તારે લઈને હોઈ જઈએ કે હવામાં હોય કરવાનું હા એ પછી થાય શું. એક ઘડી આધી આધી બુનિયાદ તુલસી શંકર સાધકી કટે કોટી. એક કલાકના બેઠ કે વાંધો નહીં એમાં અહીં અડધો કલાકના બેહાય કઈ વાંધો નહીં. એમાં થઈ કે છે કે ભાઈ પાપા આટલું તમે ઠરીને બેહો ને તો કેટલોય તમારું કે છે કે ભાઈ પાપ કરીને પશ્ચિમ. અને આ ચોપડામાં જે લખાયું એ હંકાય આવે. બાકીનું આ તો બધું લૌકિક કહેવાય.
સામાજિક કહેવાય, આવો આત્મા નહીં આવે. આ તો બધું ખતવાઈ જવાનું એનું હોય. તો નહીં જોતા એનો એ વ્યવહારના એનો એ ખતવાઈ શું એવો આપણી જોડે આવે નહીં. તો આપણને કોઈ કદાચ કહેશે કે ભાઈ મરી ગયું આ શરીર, તોય કહેશે કઈ લે જવા જાય, ના લે જવા. દોરો હોય, વ્યાટી હોય, કાંઈ ને માર જોણા કાટલો ભાવ છે, મને શું કરવું મરેલા, ના લે જવા. તો અહીં ખબર ના પડે કે આ સ્વાર્થ આટલો બધો. તો એ પાછા શું કર તમે જતા રહ્યા અને કોના આધારે જીવીશું. હા કઈ લીધું તરત જૂઠું બોલવું. કોણ બોલાવશે, કેટલું બધું પાછળ ક્રિયાઓ કરે. પેલો જો એને કોઈ પૂછતું કે તમે આ જાય તમારું શું થશે, એ તો એનું કોઈ રડતું જ નહીં. ગમે બોન મરે કે બોન આવે તો હાલા હાથું રડે, પેલો આવે પેલો રડે, અલગ અલગ રડે. એક ઘડી કે છે કે ભાઈ એને ઘરવાળો મરી ગયો, મરી ગયો ને બધો આડોશ પાડોશ બધોય ભગવા કુટુંબ બધોય આવીને રડે, ભાઈ લોબા લે કે રડે. અને પેલી એની ઘરવાળી રડે કે ખોદા મારા લોકલા જુદ રડી ચમરમ રડી આવો. તકે મારો આજે દાડો પહોંચેલો થયો. તકે કેમ? અરે પી પીને જ કે આ બધું કર્યું. એ કઈ દાડો એવો કકરાટવાનો ગયો, હવે જ મારો દાડો સીધો થશે. તો હું ચમની અને શું શું યાદ કરી લડું, પીન મરી જાય એવું રડું, એવું જ રડાય નહીં. પેલી કહે છે કે ભાઈ હવે મારો દાડો હમો આવશે, હવે મારે હવે આ કાંક કઈ તા જેટલો ત્રાપ હશે તા એ રડવું નહીં આવતું હોય છે. કારણ જીવનમાં એવું કશું કર્યું નથી કે જેથી કરીને જીવનમાં આનંદ અને જીવનની અંદર લાગણી ડૂબવાય એવું કોઈ કાર્ય કર્યું. જિંદગી એની ફેર અને અહીં ફેર ને અહીં જશે આગળ એ ફેર કે ના ના એ આવી રીતે જીવ્યા કે ના આ શરીર છૂટ્યા પછી એમનો અવતાર સારો આવે નહીં. એટલે મહાપુરુષો કહે છે જીવનની અંદર મળ્યું છે તો ધન કે છે એની મોજ માણી. ધન ગયા પછી કે છે કોઈ તમને કહેવાનું. અને આવી જગ્યા હોય ચોથી લખે કોક નહીં કહેતું કે આ છેલ્લે કાગળમાં મરી ગયા પછી શું શું તારે લખે ઓમ શાંતિ શાંતિ શાંતિ. પરમ પિતા પરમાત્માને ગમે તે કર. અને પછી પણ ઘણા જેવું લખે કહું ઉપર લખે દેવું લોકો. અને પછી પાછું એક નાનું પડકું બનાવી એને આરો મારી શું લખે કે ઘણું મોટું. તાર દેવ થયા તોય તમને ના ગમે. આમ લખો પરમાત્માને ગમ્યું ખરું લખતો કાગળ શું આવડે. અને પાછા સોમ શાંતિ શાંતિ ના શાંતિ મળે અહીં શાંતિ નહીં જીવી તો એના બાપના માથામાંથી લાવવાની શાંતિ. અહીં જ શાંતિ ભોગવીને ગયો હોય નહીં તો એ શાંતિ છે. જો મરશો તો એ શાંતિ ને આગળ જશો તો એ શાંતિ. એ લાયુકારા કોઈ દાડો આવે પણ અહીં લાયુકારા ડોળિયું પિત્તરિયું બધું કર્યું હોય તો એ આગળ પછી એ જ થાય ને. તમે શું એટલે અહીંનું ચિત્રો મળે આગળ નડે છે. ઘણા નહીં કહેતા કે અહીંનું ભોગવવાનું ના આમથી 84 બનાવીએ છીએ. મોણસના અવતાર મહિતા અવતારો થયા. ઈંડદ ઉદ્ભેશ વધે જરાય આ 4 કોણ. તો 4 કોણીની અંદર થી કે છે કે ભાઈ તમે જુઓ કે ભાઈ જળતર થળચર ને નભચર. જળતર એટલે પાણી ના જીવ, થળચર એટલે પૃથ્વી ના જીવ અને નભચર એટલે આકાશ એટલે હવાથી થાય. એનો કોઈ જન્મવાનું હોતું નથી. એ હવા એવી આવે તો એ હવા જીવ પેદા થાય. એ અલ્પ જીવ કહેવાય. તો વિચાર કરો કે ભાઈ કદાચ એવી યોનિની અંદર જતા રહીશું
તો અનંત અવતારો લઈશું ને તોય આપણું ભલું નથી ને એક સમય બગાડ્યો તો એના માટે કે છે કઈક સમય આગળ બગડે છે. તો કયો સમય? મનુષ્યનો અવતાર. એ સમય જો છટકી ગયો ને બગડી ગયો ને પછી કે છે ચારો એનો વારો આવે ને એનું કોઈ નક્કી છે નહીં. તમે જો પ્રાણીઓની અંદર એમાંય હવા, પક્ષીઓની અંદર એમાંય હવા, પણ તોય જીવન એમનું સારું. મળહો કરતો સારું જો હોજ પડે એટલે હવ ને ઘેર જતો અને તમે જો ઠરીને બેસી દે હવ હોના મારા પછી બરકા થાય તારે જ બોલે, બાકી એ 12 કલાક તો તે પણ મળહો તમે જુઓ રાતે માં હારો ફરતો એટલે રાત ઠરવાની ઠરો લગન ચિયા અવતારે તો જવું પડશે ખબર છે. રોજો થવું પડશે, ઊંડો થવું પડશે. આ હલકા રાતે ક્ષેત્રમાં મમતા બેઠા છે ના સવા જાય એ ભસકામાં રહી ગયા હોય તો જે થાય તો એ આવે વાપા હું આગળ નહીં થાય. આપણે નહીં કહેતા કે આટલો બધો છો ક્યાં આવ્યા, એ આપણા વારો આ ભજન નહીં કર્યું એનો ફરમો એ કહો કે ઇંગ્લેન્ડ અમેરિકા યુરોપથી આવ્યો એ આપણા વારો ને આપણા ફર સરસ. એટલે મનુષ્ય અવતાર છે. સફળ કરવો હોય તો સંતો કે છે ભાઈ પઠવાડી પ્યારો રાખો, ક્ષત્રિય પ્યારો રાખો. જેમ બોર્ડર ઉપર ભરી બધું કરે કેમ કે કોઈ દુશ્મન કે છે બાયલો ભાઈ ના ઘૂસી જાય એટલે પઠવાડી પ્યારો, ક્ષત્રિય પ્યારો. તારે આપણે શ્વાસ લેવાય છે અને શ્વાસ મુકાય છે. જો અહીંયા પઠવાડી પ્યારો ક્ષત્રિય પ્યારો ના હોય ને તો અહીં ઊંઘવાય દે નહીં. આપણને એમ જ કઈ ભાઈ ફળવાઈ 4 આતંકવાદી બેસી જાય તો અહીં પૂરા ના ઊંઘવા દે. 30 કિલોમીટર આગા હોય તો કારણ કે તો મરે મારે બે કામ કરે કશું ઊંઘતા નહીં. તો બીક કેટલી બધી બેસી જાય છે કહો. પછી બધું ભૂલી નહીં જતા. છોકરો ભૂલી જાય, બૈરો ભૂલી જાય, ઘર ભૂલી જાય, પછી પેલું મોત જ દેખાય. તો સંતો કે છે એ બી ડરપોક થઈને રહેવું નહીં, ડરપોક થઈને કબૂ નહીં, ડરના ગગન મંડળમાં જઈ કશાય ડરવું નહીં. થવાનું એ તો થશે જ, થઈને રહેવાનું છે ને. લોકો આપણે આમ પકડ રાખીએ તો પકડી રહેવાનું. મોત આપણા હાથમાં છે, બીજું બધું આપણા હાથમાં આવ્યું છે, પણ મોત તો આપ કહે છે કે ભાઈ કુદરતી છે. એનો સમય નક્કી નહીં, એનો ટાઈમ નક્કી નહીં કે ભાઈ રાતે મરીશું, દાડે મરીશું, કે ભાઈ સોના ગર્ભમાં મરીશું, બહાર મરીશું. અત્યારે તો સોકડીઓ એ ઉઠાઈ લાવવા પડે. શું થયું તો કે ખટારા વાળો પાડી નહીં. એવું આપણે તો ના થાય કારણ કે આપણે ગુરુ મુખી એટલે આપણને થોડું કોઈ જ્ઞાન તો હોય કે ભાઈ બહુ ઝડપ હારી નહીં. આ બધા જે મરે માયાની બદલાર વાળા જ મરે છે. પણ ગુરુએ બ્રેકો ચોંટાડી કે ભાઈ બહુ લફઝબ રાખશો એટલે બ્રેક આવી ગઈ. એટલે એ શબ્દ આવી ગયો એટલે શબ્દ એટલો બધો અસર કરે કાળને હો પાછો પાડે છે. પેલો અમને પાસે ગુરુ નહીં એટલે નહીં અમે તમે છૂટા દોરે જાય તો એમની ગેરંટી શીખ ઘેર પાછા આવ્યા ના આવ્યા એમની ગેરંટી ના. અત્યારે આપણે અહીંયા આવ્યા તે આપણી ગેરંટી નહીં. ઘરવાળા તો અહીં ફોન કરે પહોંચ્યા ના વચ્ચે ઘરવાળાને તમે કેમ સમય એવો કદાચ કે છે ભાઈ આ વાતો રસ્તા બાટમાં થયું શું ના થયું એટલે એવા ફોન કરે. સારી ગુઠાને પહોંચ્યા એટલે આપણે કહે કે હો તારે એવા શાંતિ બની અને ખાલી તમે એટલો જ કહો હજુ નહીં પહોંચ્યો હજુ અહીં ચોકડીએ છું એવા ના હોય કે ચિંતા કરતા. પણ સદગુરુનો માર્ગ કે આ માર્ગની અંદર જે આવે એને કોઈ બાયલા વગર લડે. પણ વિશ્વાસ હોય તો પૂરણ વિશ્વાસ હોય તો હરીને ભજતા હજુ કોઈની લાગ જાતા નથી. જેની સુનતા સાંભળ્યાની સાથ બધે વેદને વાન. પાછલો શબ્દ લેવાનો પેલું ઉપયોગલું દે નહીં લેવું.
પણ ઘણા તો ઉપલું જ બેહી ગયા આ ઓમ જતા ઓમ કેમ થયું તારી મા પાણી આરા મોજ ચોક કરવા જાવ પણ ઠોકાઈને મરી જાવ એમ એમ દેવનો શોધ હોય શક્તિનો શોધ હોય બાકી ખરાબ ભાવથી ખરાબ દિલથી જો જાય ભલે સગુણ હોય કે નિર્ગુણ હોય પરમાત્મા લાજ રાખે ને મય પડેલો જીવતો કાઢે લ્યો જો એ પૂરણ ભરોસો હોય તો મય પડેલો જીવતો ને બીજો ચોય થતો પેલો મરી ગયો પેલો જીવતો છે